મારું નામ પ્રવીણ ધનજીભાઈ કંજારિયા છે. બરોબર, જે અમારા રોડની સમસ્યા છે તે જ સમસ્યા આલાપ રોડ ઉપર હતી. એ તો તમને બધાને ખબર જ છે. જો અહીંયા આરસીસી કામ થઈ જતા હોય તો અહીંયા કેમ ન થાય? આ મા બાપ વગરનું કામ છે. એટલે હાલો, અમે અરજીઓ કરેલી છે ઓનલાઈન. અત્યારે અમે નગરપાલિકામાં જઈને આવ્યા. અહીંયા એમ કીધું, અહીંયા ભાવિનભાઈને વાત કરી તો એ એમ કીધું કે અમને કોઈ કે તમે જાણ જ નથી કરી, તમે અમને જાણ કરો તો એ કામ થઈ જાય. અહીંના જે ચૂંટાયેલા છે કાઉન્સિલર, એને પણ અમે 2-3 વખત કીધું કે ભાઈ આનું કાંઈક કરાવો, છેલ્લે બાકી મેટલ પણ નખાવો, તોય અમારું કામ નથી થયું. ને એ એવું કીધું કે ચોમાસા પછી કામ થશે. હાલો, તો આ જ રીતના હલાવવાનું છે. અને જો હવે આના ઉપર આ કાંઈ કામ નહીં થાય તો હવે અમે એક્શન એવા લેવાના કે અહીંથી આખું ગામ ભેગું થઈને નગરપાલિકાએ થારીઓ વગાડતા વગાડતા જવાના છે. બોલો, કેવો વિસ્તાર છે, શું સમસ્યા છે? મારું નામ વસંતભાઈ માધવજીભાઈ, વજેપર, વોર્ડ નંબર 13. હવે અમે અહીંની અરજીઓ એટલી કરીને થાક્યા છીએ. આ રોડની હાલત જુઓ, અહીંયા હલાતું નથી. આ રામજી મંદિર છે. હવે અહીંયા કોઈ ગઈઢા બુઢા દર્શન કરવા આવતા હોય ને તોય અહીંયા લપટી પડી. બરાબર, અહીંયા મંદિરે અવાય એવી પરિસ્થિતિ નથી. બધી શેરીની હાલત આ છે. હવે અહીંયા જે નાકા ઉપર કુંડીઓ કરી છે, હાવ બિનજરૂરી, કોઈ અર્થ નથી આ કુંડીનો. નથી છે એમાં કનેક્શનો દીધા તોય આ કુંડીઓ આમને પડી છે. બરાબર છે. તો હવે અને બીજા નંબરમાં કે પાણી એ પીવા લાયક આવતું નથી. હવે આ ગામની સમસ્યા અમે ઓનલાઈન અરજીઓ એટલી કરીને થાકી ગયા કે કોઈ આ જાડી ચામડીના નેતાઓના ધ્યાનમાં આવતું નથી. બરાબર, તો અમારું કહેવાનું એ વસ્તુ થાય છે કે આ વજેપર 13 નંબરનો વોર્ડ આ ભારતમાં આવે છે. મોરબીમાં આ મોરબી જિલ્લાનું ગામ છે કે નથી? આજે વાઘજી ઠાકોરના વખતનું આ ગામ છે, પણ હજી સુધીમાં આજે 80 વર્ષથી આઝાદી મળી અમારા ગામમાં કોઈ દી પાકો આરસીસી રોડ નથી બન્યો. તો એનું કારણ શું? એમ અમે નથી વેરા ભરતા, અમે ટેક્સ ભરી છીએ, સરકારને વેરા ભરી છીએ, તો નથી કામ કરવામાં આવતું. એનું કારણ શું? ગારો આ ખાલી 1 જ ઇંચ વરસાદ પડ્યો તો એમાં સાહેબ જો આટલો ગારો થતો હોય તો હવે બીજો જાજો વરસાદ આવશે તો અહીંયા શું પરિસ્થિતિ થશે? શેના કારણે આખું ખોદી નાખ્યું? એના કારણે આ ભૂગર્ભ ગટર કરી હતી. ભૂગર્ભની મેઇન લાઈન નવી નાખી છે. હવે મેઇન લાઈન એ રીતની નાખી છે કે શેરીના કનેક્શનો બધા નીચે દબાવી દીધા છે. બરાબર, હવે શેરીઓમાં અમારે પાણી ભરાય છે. હજી આ અમારી 15 નંબર શેરીમાં હજી આજ 5 દિવસથી નાખ્યું. હજી તમે અહીંયા જુઓ માટીના ઢગલા પડ્યા. હું રજૂઆતો હજી કાલ મેં ઓનલાઈન અરજી કરી, બધા એમ કહે થઈ જાય. કોઈ કાંઈ કરવા આવતું નથી. હજી કંઈક મહાનગરપાલિકાને રજૂઆત કરવા ગયા, શું કીધું? મહાનગરપાલિકામાં એ લોકો એમ જ કહે થઈ જશે. વરસાદ રહી જાય એટલે કામ તમારું થઈ જશે. બરાબર, આ વરસાદે રહી ગયો, કોઈ દેખાતું નથી. તો આ નેતાઓને કેમ આ નજરમાં આવતું નથી? તો શું હોય, અહીંયા એસી ઓફિસમાં બેસીને જ પગાર લેવાના છે અને અમે ટેક્સ અમારે ભરવાના. અને બારા કાઢો અને આ કામ કરો. અહીંયા મોરબીમાં બારે નીકળી તમારે 52 સીટો આપી. અહીંયા અમે ભાજપની 52, અહીંયા બીજા પાર્ટીની ઓફિસો નથી ખોલવા દીધી. ભાજપને જ મત આપ્યા છે તો એનું પરિણામ આ ભોગવવાનું.